એ તો બાપુ તમારું જ ચાલી રહ્યું છે. આપણો ધંધો શું છે? આપણો ધંધો મારી ખાવાનો, લૂંટી ખાવાનો. અરે મારી ખાવાનો ને લૂંટી ખાવાનો નો બે. આ દ્વારકાના રસ્તે જે નીકળે ને, સમજો, જાત્રાળુ જે નીકળે ને એને લૂંટી લેવાના અને આપણે એના જવારા પૈસા દોલત બધું લૂંટી અને પછી જ આપણે મોજ મસ્તી કરવાની. શું મોજ મસ્તી? હા, અને પછી તને સોનીએ મઠાવવાનો. સમજો, આ દ્વારકાના રસ્તે જે નીકળે ધ્યાન રાખજો. અને તમે હું અહીંયા મઢીમાં બેઠો છું. તો આપણે મઢીમાં બેહો તમે. લાવ ભક્તાને આ નામ જો પછી નો હારે તો મને બોલાવજે. અરે પણ બાપુ શીપડા એમ નહીં બાપુ, કોઈ દી એવું બન્યું છે કે નો હારે એવું? તો લૂંટી જ લેવાના. ઈ તો અમે લૂંટી અને તમારા શરણમાં ઢગલો કરી દઈશું. જો ઝીણો ઝીણો અવાજ આવે છે. ભગત આજે તો દ્વારકા ઘણું સેટું છે, તો આપણે ભજન કીર્તન ધૂન કરતા જઈએ એટલે આપણને વાટ ઉકલે. આ ભક્તાને એક ભજન કરી રે કનાવા સંગ નીકળ્યો, સંગ. હા, સંગ નીકળ્યો. આ એક ભજન કરી રે કનાવા હા, સંગ નીકળ્યો. સંગ નીકળ્યો, સંગ. સંગ નીકળ્યો. આ રસ્તામાં ઊભો રહે. ભજી
એને કીધા, આ બાજુ રસ્તો છે, આ બાજુ. રાધે રાધે ગોવિંદા આવી ગયા. એ બાપુ ઈ તમારા શરણે આવશે બધે માલ ખજાનો મૂકવા આત્માનો કરજો કલ્યાણ એને કહે કે આયા દર્શન કરતા જાઓ. આયા તમારો ભગવાન છે. ભગત આ બધા આપણને આ અચાનક આ બધા મળ્યા કોણ છે? અરે ખુરશી તો જો આ કોણ છે? અરે ભગત આ મારે છે, આ કોણ છે? આડા ફરો ભગત આ આપણને મારે છે, કોણ છે? ઓય ક્યાં જાવ છો તમે? ક્યાં દુવાર ક્યાં છે? અમારા કુતલ બાપુના ચરણોમાં જાઓ છો. અરે અમે તો ઓય! કૃષ્ણ ભગવાનની ભક્તાણી, ક્યાં જાસ? કૃષ્ણ ભગવાનની યાત્રાએ ક્યાં જાય છે. કાનુડો છે? દ્વારકા છે. ત્યાં તને શું લાગે છે? અરે તમારા વેહ અરે કાનુડો થાવ પગે લાગી જા. અરે પણ તમારા વેહ તો જો તમે કોણ? ના, અમારા બે તમને નથી ગમતા. આવો છો તો કાનુડો. અરે તમે ક્યાં જાવ છો? તે તમે અડધા કીધર કામરા છો. અરે ભગત પૂછી તો જો આ બધા કોણ છે? એલા અમે ભારતી ભગવાન છીવી. અરે ભગવાન આવા થોડા હોય. ને ભગવાન કેવો હોય ભાઈરાસ તો? ભગવાનના હાથમાં તો બંસી હોય. ને તને શું લાગે છે? અરે તમારા હાથમાં તો ચાબુક છે. સાબુક નથી. તમે જાવ છો ક્યાં? આ તમારી પાસે તરવારું છે, ચાબુક છે. આ બધું શું છે અને તમે કોણ છો? એ તા- બાવા પાસે નો હોય તમે ક્યાં જાવ છો? અમે દ્વારકા જાય છે. મારા દીકરા ઘરાણા બરાણા તમે લોકો આ બાવાની કેમ જો લડી ની બોલ થાય એકવાર કીધે બોલવાનું બંધ આ મોટો બાવો છે. બાવા હોય એટલે મારા દીકરા ખાઈ ફાટ્યા રાખો બધા હરખા ઉભા રાખો પૂછે હાલો અરે ભગત આ પૂછી તો જો. પગે લાગી આય ગયો. ભક્તાણી, આ પગે લાગ. દ્વારકા વાળો હમો આવ્યો છે. હવે ના તમારે જવાની જરૂર નથી. દ્વારકા વાળો હમો આવી ગયો છે. અરે દ્વારકા વાળાને તમારી જે માનતા હોય ને એ બધી આ પરિપૂર્ણ ઢગલો કરો. પણ એને તો હવે કેવા સોનેરી કપડા છે, તમે તો કાળા કપડા છે. તમારે જોવો તો ખરા. એટલે આ સાને તો અમારે પહેરવાના છે આપણે તો ઉભા છીએ અરે ભગત અમારે તો સ્વાનીડા નથી થવું પણ આ ભાઈને તો બનાવવા જ છે. તમે બાપુ આમ કવિયો એ બહુ હામું થાય છે. એમાં બાપુ ઘટે નહીં એને જે આપણો પ્રભાવ ની ખબર નથી અમને લોહી લોહન થી નાખી તમારા પગમાં પાડવું મને તો ગાળસો પોતાની ઉપર આ ભગત હાલો આપણે મોડું થાય આવી જાઓ વારો વારો ફટી મારો બાપુ મને આજ તો ઉપર પગે પડવા એક ભજન ગાવી રે રાધે રાધે ગોવિંદા ભજન ગાવી રે રાધે રાધે ગોવિંદા
લાગતા અમારા ભગત શું છે બંધા અમે તમારો શું ગુનો બંધ થા. અમારા ભગતને મૂકી દો ભાઈ અમારા ભગતે શું ગુનો કર્યો છે અરે ભાઈ હશે ભાઈ તું મને કેમ ધક્કા મારે એ ક્યાં માર્યો? તું મારી બાજુ છો તેની બાજુ છો અરે ઓલા ભાવે માર્યો તો ધક્કો. ઓલા ભગત રહે મારા દીકરા. બે ભગતો રે અરે આ બધો પીછાના જેવો રહી. બાપુ લગભગ ભાવાય જ નથી માર્યો આ કેના જેવાય માર્યો તો ઓરો મય હા નહીં ઓરો મય યા નદા ભગત આય છે રિયા જશી યા ને આય યા મુંડા પાટલ ના કરે છે ને મુંડા પાટલ મારો બેટો આના અલે ભગતા નહીં આ ઘરાણ ઢગલો કઈ તારે જાવ તારે ઓય બાઈન આ મોલા ભગત હમણાં વિયા જાય છે અલે આ ને બાદ ઢગલો કઈ અરે ભગત તો આપણે જે કઈ વસ્તુ હોય ને એ દઈ દો આપણને આવડા મારશે આપણી પાસે તો બસ આવાન કહેવાય. રુદ્રાક્ષની માળા એવું છે દઈ દે દઈ દે અમારી પાસે બીજું કઈ છે નહીં રુદ્રાક્ષની માળા સિવાય સમજો રે ઈ બધું એમનો ઢગલો કરશે આ બાવન ઓલા વડાય પાસે પેલા એ મારો દીકરો મારા દીકરો એક વાર બોલીને સપોર્ટમાં આવે. નોટ તો બાપના. તે આની લગી ખાય જ બગાડ્યું આને બાઈ ને એટલે ભક્તાને કહેતી આમ ગરાણા ને બરાણા બધું કરી ગયા મારી દીકરી ઈ હાશી બેન. ગરાણ જીવતો જોઈશી હા એને કઈ કહેશો નહીં તો લે તું ગરાણા બધા એને કઈ કહેશો નહીં જે જોઈ નહીં આપી દે. આશા બધા પાંચ દો છે ને જવા દીધી દેવો પાંચ ઓલા વડા પાંચ હલો આ બેન હોતા ને કાઈ ખમક ખમક કરવાના. બેન આવાજો હાલો. આના બાઈ દા બેઠા આ ડકાન બા આ તો હું તું બોકાઈ તમે ઉપાધિ કરો માં ઈ તો મને તરત ખાઈ જાય. આમ સામે વેલી આમ આખો તારો હામો પડે ને. દેખો રાખીએ લે તું લે તો ખરો કામ. તું લે લે. રાતે એવું લાગતું. આ ખોટેલો બોલ એ માથે એનો ભડકો સડી. આ ખોટો છે અરે આ લે લાલ આમાં તો હાલો. ઉભો કર જા હમણાં બીજો સંગ આવશે પાછો બીજો એક લાકડું હોતો ને એને ભાઈ આડો ન પડે નહીં રે કામ હો. યા નહીં આય દારૂ છે આય બાંધવાનો કામ કામ સુધીને હાલો. આય લાવી ને એને મારો એ તો બધું એમ બાંધવાનું હોય એ તો પહેલો ઉભો તો કરો ને. ઈ ઉભો થતા બેન બાંધે તું ઊભી હતી ને તું આ મારા જેની આય મારા ફેરવે આય આ ઊભો કરીને અરે ભાંગીલો છે મારો દીકરો. હા આય ઊભી થાય ઉભો કઈ ઊભો કઈ આડો આવે. ઊભો કઈ બધા ઊભો કરો ઊભો કઈ આ ઊભો કઈ હમણાં પડી. એલા પણ તને શું થાય છે એકને ઊભો કરી એક પડી જાય છે આ બોડો બંધ કરાવો સામા. ઊભો કઈ ને ઓલાને ઊભો કઈ આયા તીમ હામાવો કરે. ઊભો કઈ હાલ ઊભો કઈ હવે તારા સંગમાં રહેવું તો ભાગી જશે. આ નરે તો આને લેવા કઈ ઉપર આ ભગત
આપણે ઘડીક વાર ઊભા થઈ જાઓ. એટલે આપણા જે આપણો જે સંઘ છે એને મારે છે અને આપણે એને આ તો જોયું ગાળા તરત ઊભો થયો. અને હવે તો જે દ્વારકાધીશ કરે તે ખરો. દ્વારકાધીશ કાંઈ નહીં કરે, એમ જ કરવાના છે, કરવાના છે. દ્વારકાધીશ વાળા નામ લેતી જ નહીં. આ બીજું છે કોઈ? અરે દ્વારકાધીશની તમને ખબર નથી. તારા આને જીવતો જોતો હોય ને, તું લે હાલ, હીરા માણેક ને બધું ગરાણા બરાણા લઈને ગાયો ગાવ છે પછી. અરે ભાઈઓ, અમારી પાસે જે કાંઈ છે ને એ બધું તમને આપી દેવું છે, પણ અમારા ભગતને મૂકી દે. તું લે પેલા ગાયો ખા સક, એ પેલા છોડવો છે ને. તું જા સક. ભાઈ હું અરે, ઘણા જાય છે. હા, તો રે. માન બિચારી માની. અમે જાઓ છે એને. અમે જાશું. જા સક, નીકળ સક. સમજો? હાલે. હવે તો પત્તાણી આવે ને ત્યાં બધા આ ધ્યાન રાખજે, ભાગી જાય નહીં. હું આ ગૂંથો છું. તમે આમ તો આઈને ઊંચો. હો? હું આ ગૂંથો છું. પાછા કોઈ જતા નહીં. એ તો વિયો દેશી. અરે તું ક્યાં જા? તું જાય, વિયો જાય નહીં. વારાફરતી વાળા આપણે બધા નિંદર કરશું. વારાફરતી વાળા નિંદર કરવાની છે. બાપુ પેલા આરામ કરી લો. એમ જાગો છો ને? ઓય મોટા ઉપર કાઢી હું ઘર આરામ કરી દઉં. અરે સાધુ મહાત્મા, તમને કેમ બાંધ્યા છે? અરે અત્યારે કુશલ માટે દાતરાળુને એવા લડી રહ્યા છે કે દાતરાળુને મારે અને કાંઈ માલ પણ ન આપે તો ઝાડવાને બાંધી અને સુઈ જાય છે. અરે મહાત્મા, મારે કુશલ ભાટીને મળવું છે. અરે કુશલ ભાટીને મળવું હોય તો આ વ્યસે ન મળાય. તો કેમ મળે? કુશલ ભાટીને મળવું હોય તો આ મારું ભગું રૂબરૂ લ્યો એ તમારે પહેરવું પડે અને આ સેબીઓ અને જોડે રાખવી પડે. અરે મહાત્મા, અને અત્યારે મને બાંધ્યો છે, છોડો અને આ જગ્યાએ હું તમને બાંધું એટલે કુશલ પાટી જરૂર મળશે. અરે મહાત્મા, હા બાપુ, એક તો ભૂતો છે. ઈ તમારી પહેલાનો નિંદર કરે છે. એમ? હા. તો ઓલો સાધુ ભાગ્યું હોય છે ને, તે ધ્યાન રાખી હતી. તે તોય હોઈ ગયો તો. ના હું તો જાગતો હતો. તો એ સાધુ ક્યાં? અચાનક અંજવાસ આવ્યો તો અને તેમ જોવો તો ખરા. આ બાપુ ઘેરે રહી ગયા. તે તોય હોઈ ગયો તો. મારો મોટો ભાઈ જાગતો હતો. મને કે ઘરે સૂઈ જાતો. સૂઈ ગયો. મેં બાપુ નતું કીધું હોય ને. પેલા નિંદર તો એને કરી લીધી તો. તું ને જાગતો રહ્યા? હે? નિંદર કરવાનું મને કે ને તું કે જાગતો તો. એમને હાલો જોઈએ નહીં. હશે જ ખરું. એમ નહીં. બોલો બાંધ્યો છે, જોઈ દો. હા? ઈ જ છે બાપુ રબડા છે. એમ? હા. એમ નહીં. ઓલી ભક્તાણી મત બેટી માલ ને બધું દઈ હોય ગઈ લાગે. આમ તો જો હીરા માણેક ને આમ જોડે જાય છે ભીડ. અલ્યા બાપુ હવે એ લાગુ પડ્યો ને. તમે એવા ઢેણ રાખો માં કેમ જોડી લ્યો ખાય ખા. એમ નહીં. જોડે હું નહીં લેવા જાવ. હા? પેલા તારે જવું જોઈશે. હવે હાથમાં જરી ઊભો છે એને ઈટો હેઠી મૂકી. તમે પેલા જાવ ત્યારે કેમ થાય છે? એમ? એને બેસે હેઠી મૂકો કે હેઠી મૂકો કે હું કેમ કરી લ્યો. અરે બાબા! ઓલી ભક્તાને દઈ કે દઈ. તે લેતા હો. આ જોડે શું છે? એમાં તુલસીની માળા છે. મારો બેટો ખોટું બોલે. આવ કરતો. વાંગીનો છે પહેલેથી.
ઈ કે તુલસી માળા ભાઈ નહીં તુલસીની માળા જોડે જોડે હાથમાં મૂકી ગયો છે આપણે ઉપર કેવું એમ એ આપણે ઈ હાલે આપણે થોડે હાલવાનું એટલે માળા જે છે મૂકી દેજો જાવ તો ખરા કામદારો ને કામદારો આ મારા દીકરા કળા બહુ આપણે આપણે ઈ દિન પડે આપણે તુલસીની માળા હોય તો જોડે હાથમાં હોય કે ન હોય ન હોય હે તો કેમ નહીં માલ હોય તો જોડે હાથમાં કરી દીધે લઈ આવા જોઈએ આમાં હું તુલસી માળા તુલસીની માળા છે કુશલ પાટિયામાં. તો હેઠી મૂક્યો આમાં તાકાત હોય તો ઉપાડી લ્યા જોડે. એવું નહીં હેઠી તો મુકાઈ દીધી લેવા તમારે ન જવું જોઈએ એમાં મારું કાંઈ કામ નહીં નાનો ભાઈ જતો રહ્યો ભાઈ એમને બાબુ આતા લગી મોટો ભાઈ કર્યો ને હવે નાનો ભાઈ બનાવ્યો પાછો હટાઈ દે સવારનો તો તું હતો તો હું નતો હતો તુલસી માળા છે ભાઈ એમ કે છે હા તે લેવી હોય તો લઈ આય, નકર વિયો જા નકર હું બાબુ જઈ લઈ આવીશું. અરે તું વિયો જા ભાઈ જાવ અને નો ઉપડે તો ભાઈ મને બોલ આવી છે તો એમ કરી તો આપણે બે ભાઈ જઈ એમને બાપુ ધીમે નાનો ભાઈ એટલે મને કોરે કોરે લઈ ગયો આજે તો અને હાલો પછી હવે તો બાપને ભૂખ લાગી છે ભૂખ લાગી તમને કોઈને ઠેકડા મારવા કીધું હતું આ ભલા મેળો માલ ને બધું લઈને જાય ને જપ્તે હીરાન માણેક ને થઈ ગયેલી ડોગરી એની માન છે છોકરા મોકરા બધું પૂછ્યું છે તો ટિકિટ ખાવાનું થશે એ તું લેતો જાતો કાય ગાલે ના ભાઈ આ લેતો આય તું ગાયો કા આ લઈ જાઓ ઉપાડેલા તારાથી ઉપડે તો આ બાબુ વજન વધારે બે ભાઈ જવું છે હાલે તો જીડી આવી ગયો તો એકલો ઉપર લેતો જાજો ઉભો થાવ એટલે તને જવાનું છે તો ખરા આમાં અહીંયા કાંઈ કાંઈ નથી એટલે તને કહું છું બાપુ ને પછી બીજો આપણે શિકાર કરવાનો હોય તને ખબર પડે છે કે નહીં હાલ લે આખી રાત હું તો છે ને કે જ્યાં કઈ તે બળ નથી થતું બે કે કરી હાથ એટલે હાલ ને પછી બીજા શિકારે જવાનું હોય આપણે કેટલો હું તો બાપુ જોડે જ ઉપાડતો તો ઓલો મારતો તો આટલો બધો માર તારો બાપ ધરુજસ કેટલો બાપુ હા ભાઈનો બાપનો એને માર્યો નથી તે ધરુજસ કેટલો બધો આ બાપુ એ જોડે ઉપાડતી નથી તેમ જાવ તો ખરા એક બાપુની તાકાત
મારા હજાને અલી એમને તમારે શું થયું અજમાઈ લીધું તું. હે અજમાઈ લીધું. અલા આમ કાંઈ કામણ કર્યું નથી ને હવે આમાં નક્કી ન થાય. એમ અરે કુશલ પાટી તારામાં તાકાત હોય તો ઉપાડી લે આ જોડી. હા બેટો મને ધમકી મારે છે અરે તમને શાબાશી આપે. શાબાશી આપે ધમકી મારે છે અરે શાબાશી આપે કે એવી લઈ જાય. એમ હાલો એમ કે છે કે એ આવીને તમે લઈ આવો ને આમ દઈ દો એમ કે છે એટલે આ રાજી થઈ જાય સમજો હું જાઉં છું પછી એકલા ન ઉપડે તો તમે લેતા હોય ને મને જોઈ આપો એટલે હું માતાજી પાસે થાય કાંઈ પીવું ને આમ તો બાપુ નો પડે ને તો આપણે ત્રણે તે ઉપાડી આવીશું એમ? તમે જાઓ તો ખરા એક જ અરે હાલો ને બાપુ શું મુંડાઈ ગયા તો હાલો ને આટલો બધો મરાય ગોજી મારો દીકરો માનતો જ નથી. ખુશી કરવું નહીં. મારી લીધું તું બાપને મેં કોશી કોશી. મને થવા દે આમાં કાંઈક લાગ્યું બીજું આયતું હોય એવું લાગે મારો દીકરો કાંઈ ગોળ ગોળ હતો. એમ શું કહેતો અરે કે કુશલ કોના હાથું કોના હાથું એ કાંઈ કરતો જ નથી. હે હું પેલા પૂછતો આ જોડે એને ઈ પાડે છે એટલે મને પૂછવા દે મેં એ কথা બધું અરે કુશલ પાટી તું આખા કોના માટે બાપના પોટલા બાંધી રહ્યો છો? આપના પોટલા ઠીક એને પેલા જોડે ઉપાડો તો બોલો તો તરત ઉપાડી જોયું કાન મેલો દિન હા સુઈ નું કીધું. આમ એમ કીધું કે કોના માટે આ બાપના પોટલા બાંધીને કીધું એ કહેવાય ને તારા સુઈ તો એને હાટું શું છે મારી છોકરા બધું આ તો એક કામ કરે નથી કરતો હતી. છે ને હું મારા છોકરા હાટું આપ કરું છું તારા બાળ બચ્ચાને ઘેર જઈને પૂછી જો આ પાપમાં ભાગીદાર બનશે? બને તે હુકમ ન બને પૂછતો તો એમ તું ભ્યો નહીં જાને હું ક્યાંય નહીં જાઉં, હું આયા જ ઊભો છું. આ બાપુ એને કીધું એ સાંભળ્યા જેવું છે હો સમજો લૂંટી લૂંટીને ખવડાવીશ કોને? માલ બધો કોને દેવી છે? છોકરાને છોકરા નહીં બધું ડોગરીને. આપણી છોકરા બધા મારે ડોગરી કહેવાય અલા એ આ આપણા માતા હવે ઈ જો ઈ કે હું ક્યાંય જવાનો નથી તું પૂછી લે સમજો બાપુ હા નક્કી કરી લો કે ડોગરીને અને છોકરાને બધાને હાજર કરો આવી જશે ને. આપણે એક કહેવાનું કે આલોચન મહારાજાને બોલાવે છે વનવગડામાં સમજો ઈ આવી જ જાય ને એમ કહેવાય કે માલ બહુ પકડ્યો છે અને તમને સોની માન્યા મટાઈ એટલે કાંઈ આવી છે વાત આવીશું તમને સપને જીવો તો લેતા આવી. તું જા જટ પકડીને
શું લેવા બોલાવી? તમારે ઈ બોલાવે છે. ઈ બોલાવે છે મને? આ છોકરા ક્યાં છે? છોકરાનું શું કામ છે તમારે? હાય ખોટા આયો છોકરો મારા દીકરા ભાઈ પીડા રહ્યા છે. હા હા તું એમ નથી કેતો કે તમને કોઈ એને આ પીજે લાગે મારે ન લાગવાનું. જા 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 ઉપયોગ છે પાછો. તમારે ઈ શું થાય? મારે રોજ કહેવાય એમ નહીં, તમારે ઈ શું થાય? એમ કહો. ઘરવાળો થાય. તમને ઈ જ તઈ બોલાવે છે ત્યાં જાતા હો. કા ખુશી ક્યાં જીતું ક્યાં હતી? જંગલમાં આવ્યા હતા કઈ માં દીકરો. તે કઈ શિકાર બિકાર કર્યો? શિકાર ક્યાં કર્યો? ભરખ્યા કઈ કેટલા? ઘણા ભરખ્યા હતા. અરે લે કા બેટા અહીં પા આવો બેટા. સમજો હા છોકરી હાઉ માર તમારું કામ છે થોડું. ભાઈ જો ને તે ઉતાવળ કરો ને અમને રહેવાતું નથી. સમજો હે સમજો એક ઠેકાણે ખજાનો બહુ છે. ઓહો એટલે આ કોઈ મંડાવો છે તમારી બાને? આ પણ તને મોને મટાવી પણ તું મને ખાસું કે શું આ જે આ રસ્તે હું લૂંટફાટ કરું મારી ખાવું કરું હા તો એવો જ આપણો ધંધો છે. એમ નહીં પછી આ જે હું પાપ કરું એમાં તું ભાગીદાર તો છો ને? લે ઈ વર્ષો કાઢ પૂછવું જોઈશે. છોકરા વાળે ને હા ખાવ સોતી મેં મારા જાય છોકરા પૂછ તમારે ખાવાને જોતું કોને તમારે તે નો બાયડી કરવી જોઈએ ને? પણ એમ નહીં બાયડી કરી પણ પાપના ભાગીદાર તો છો ને તું? પેલા સો કાઢ પૂછી જોઉં. પૂછ કા બેટા
આ શું તમારો બાપ કહે છે કાઈ પાપ નું કે છે હે આમ એક વાર એવું કે બોલે એ અલ્લાહ ઉસ્તો માર છોકરા ના ના બડા શું દે અલ્લાહ ઉસ્તો એકાદો બોલ ખાવું છે ખીચડી હે કઈ નહીં કે પાડે આમ જો માં આ ઉખાડા ડેબામાં સાફા પડે છે છોકરાને લાગે. મારો છોકરો એ બતારે શું બાપનો ભાગીદાર હે 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 તીતો ડોગરી મારી મારો તો ઈ મારવા માંડી ગયો દબા દેવી તારો નો કરે એમાં ઘરના છે એટલે તારા શું છે એને બેગી નહીં કરવી ડોગરી હું થયું એ છોકરો છે તો એ છોકરો શું કહેતો છોકરાને કાંઈ નથી ખબર. છોકરા બંદરા ના પાડતા એ કે એવું વાટલો ન કરે ના કે લે હું તો કાઈ ભલા ને તમારી વિડિયો જોઉં હે શું આ હું જે વાત કરું ને એના ભાગીદારમાં તો શું ને આ કરવા દાંતો કાઢવો છે ને મારે તમારા હમણાં મજાક કરવા દે કોને હમણાં કાઢવા આ બાપ ખડે જોજો ફોડે હે આ બાપ કરવાનો ભાગીદાર તું છો ને બાપનો ભાગીદાર ત્યાં બધું માફ કરું તમાર હાટું જ કરું છું માર હાટું કરું છું તેને થોડું કીધું છે એવું કીધું ને તો તું ભાગીદાર ન થા લે હે લા એને બે વાતો કરી મારે નથી રહેવું તારે કીધું તેને કરો તો ભોગવો આ બાપના ભાગીદારમાં તું ઈ ને હું નહીં આ ખરી લે બાપુ ના પડે ના નો પડે ક્યારના ઈ સોઈટ હતા ને જો બાબુ આ તો તમારા છોકરા ગયા અને તમારે ઘરે જ લઈ ગયા. નાના મોટા મારે એને તો નાના મોટા તમારે એને તમારે હારે જ રહેવાનું છે. અરે હા એને તમારે હારે જ છે. જો પેલા ઓલા પૂછતો આવો એને કઈ મનમાં હોય તો કહી દે મને. સમજો બાબુ ડોગરીની તો પાપના ભાગીદાર નથી પણ તમે નાના મોટા મારે થયા છો તમને બે સપ્તાહ પૂછ્યો નથી પાપના ભાગીદાર થાય જ નથી એમ વાત જ નહીં કરતો તો તારા શું કરવાનું? હું તો બાપુ તમારે હારે જ છું. જો ઈ વેર વાળો વાત કરે છે એને પૂછ લ્યો હરખી રીતે. એનો પૈસો મારો પૈસો અત્યારે તો હવે પછી રાણના સીનમાં કોઈનો ભાઈ ન રહેવાય. આ જો ભાગીદાર થવાનું થયું છે. આપણે હારે જોઈએ ને એમ નહીં મારો ભાઈ શું કહે છે ઈ કે છે ઓલા મોટા પૂછી લો એમ એમ કીધું હા હું મારા ભાઈ પૂછતો પૂછતો હોય. સમજો એમના ઘરેજીને વીએ ગયા, એમના છોકરા વીએ ગયા. એમ નહીં પણ ક્યારના રમવો બોલે મને ખબર નથી હમણાં લઈએ હતા શું વાત કરીએ કે આપણા ભૂષણ બાબુ જે આ પાપ કરે ને એમાં કે તમે ભાગીદાર લીશો ને આપણને પૂછે તમે લીશો.
ભેગા બાપ કોઈ ડોગરી નો રે સમજો આપણે બાપુને મોજમાં જ રાખવાના છે હા બાપમાં ભાગીદાર થોડું રહે આપણે અહીંયા પાડશું એમે તમારા હારો આય અરે આપણે બધા આયે જઈશું મારી ખાવા ખાવાનું પણ આ બાપરું એના ભાગીદાર સોન થઈ ગઈ મેં કોઈથી ભાગ લીધો પણ એમ નહીં બાપુ તમારે ઊંધું સમજાય ઊંધું નહીં તું બાપના ભાગીદાર છો લેવા જાય એમાં કોઈથી મેં ભાગ લીધો હે નથી લેતો પણ આ બાપરું એમાં ભાગીદાર છો તો તમારે વ્યવહાર મને દેવો જોઈએ કે ન દેવો જોઈએ દેવો જ છે આ બાજુ આ પીડ્યો છે એમાં તને ભાગ જ દેવો છે તો આજે કેમ ન દીધો તો એમને બાપુ તમે આયા ત્યારે કેમ કહેતા હતા બોલો માલ લઈ આવજો ને મને દઈ દો પણ મને એમ કીધું એમને આજે કોઈ દીધું એમ નહીં આ બાપનો ભાગીદાર તું છો જ નહીં મારી વાત હાલ જાત. બાપુ કોઈ હામો નહીં હોય તું વાત સમજી જજો આ બાપના ભાગીદાર છો જ નહીં તું એમ હું હાય ન કોડ બોલ બાપુ બોલ જા એટલે આ બાઈને હારવા નહીં એમને બાપુ એને હલકું કીધું તું પેલા તમે પૂછતા તો બરાબર છે એને મેં ભાગ્યો છે આપણે નોકરી નથી કરવી હાલો બાપુ હજી એક ઘટતું હોય તો હું બાપુ પાણી પીતો હોઉં ને એના છોકરાને લેતો આ બાપના ભાગીદાર છો જ નહીં હું નથી રહેવાનો બાપુ ભાઈ મારા બેટા એ તો ના પાડે છે બધું ના તો તમે કોણ છો પેલા મને ઈ કહો હું દ્વારકાનો રાજા રણછોડ રાય છું તો પછી એને મને ખબર કેમ પડે મારા અસલ દર્શન કરવા આવા બાવન રૂપમાં નહીં તારે અસલ દર્શન કરવા હોય તો અવળું ફરી જા હવે સવળું ફરી જા બાપ બાજ બેસ્યો કોઈ લાયરે રહ્યા હોત તો મારા દે એક હોય તો બીજું ઠીક મારે ઠીક ઠીક તમારે હારે રહેવું હોય તો હજી ભાંડી તરીકે તારો સ્વીકાર કરું છું તો ગુનો માફ કરવો પડે પેલા મારો